નમસ્કાર, રામ રામ, જય આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત છે. મિત્રો વિડીયો વધુ શેર કરજો. અમારી ચેનલ નવા મિત્રો આવ્યા, ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું, સબસ્ક્રાઇબ કરો. મિત્રો વાત કરી છે ઠાકોર સમાજના બંધારણની, જે ગેનીબેન ઠાકોર, જે સાંસદ ઠાકોર સમાજના જે બંધારણ જે બાંધ્યું હતું, કોઈ ગેનીબેન ઠાકોર એકલાએ કોઈ બંધારણ બાંધ્યું નતું. આખો સમાજ એકઠો થઈ અને આ બંધારણ બાંધ્યું હતું. અને દરેક જે સમાજ ઠાકોર સમાજના હિત માટે એનું બાંધ્યું હતું કે ખોટા ખર્ચાઓ મત કરો અને અંધશ્રદ્ધામાં ના આવો. જે ભુવાજીઓ અમુક અવળા માર્ગે દોરતા હોય છે, તો ખોટા ખર્ચા મત કરો અને શિક્ષણ તરફ દીકરા દીકરીઓને ભણાવો, આગળ વધો. આપણો સમાજ ઠાકોર સમાજ બહુ પાછળ છે. એમનું કેવું એવું કે અમે બંધારણ પણ બધી કોઈ જે કોઈ સમાજ ભેગો હતો, જે એમના આગેવાન નેતાઓ, જે ઠાકોર સમાજના જે રાજકીય નેતાઓ ભેગા હતા, ગેનીબેન ઠાકોર હતા, બધા ભેગા મળીને બંધારણ બાંધ્યું છે. બંધારણ બાંધ્યું ત્યારથી લઈને આજ સુધી ગેનીબેન ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે. એની પહેલા થયો હતો, એની પહેલા જે ભુવાજીઓએ પણ વિરોધ કર્યો છે. અને હમણાં સોશિયલ મીડિયામાં ભુવાજીએ પણ ઢૂંઢતા કહ્યું છે કે ચૈત્ર મહિનો આવે, ચૈત્ર મહિનાની બીજ આવે ત્યાં સુધી ડીજે ચાલુ થઈ જશે, એવું કહી રહ્યા છે. નક્કી પછી મારું નામ કે મારું જે માતાજી હું તેનું નામ નહીં, એમ કે એવું ઢૂંઢી રહ્યા છે, ઢૂંઢતા કહી રહ્યા છે. પણ ગેનીબેન ઠાકોરનો વિરોધ છે, પણ એક ખોટો વિરોધ લોકો કરી રહ્યા છે. એમને બંધારણ આજે સારી રીતે બાંધ્યું, દરેક સમાજનો બંધારણ બાંધ્યું છે. નાઈ સમાજમાં, જે રબારી સમાજમાં, દરેક બંધારણ બાંધ્યું છે કે જે ખોટા ખર્ચાઓ મત કરો. અને દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે અને ધંધાઓ એટલા બધા ચાલી નથી રહ્યા અને ખેતીઓમાં પણ નુકસાન આવી રહ્યું છે. દરેકના હિત માટે ગેનીબેન ઠાકોર, જે આખો ઠાકોર સમાજ એટલો થઈને બંધારણ બાંધ્યું દરેકના હિત માટે છે. જ્યારે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો, નવા બીજા ભુવાજીઓ પણ કહી રહ્યા છે, ગેનીબેનનું નામ લઈને કહી રહ્યા છે કે ચૈત્ર મહિનો આવશે એટલે અમારા ડીજે ચાલુ થઈ જાય, એવું કહી રહ્યા. હું વિડીયો બતાવું, વિડીયો જોઉં. શું કહું છું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે. ભલે જ્ઞાની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ, તો લગ્ન બંધ રહી. પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે, કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા કોસમ. શું કહું છું જનીભાઈ, પણ તમારા કાંઠી જે કવા ભાઈ ભુવાજી એ કહ્યું ઢૂંઢતા કે રમેલ હશે. હવે એ ભુવાજી કોણ છે આપણે કોઈ ઓળખતા નથી, પણ એક સમાજના હિત માટે કહેલું છે કે ખોટા ખર્ચાઓમાં અંધશ્રદ્ધામાં મત કરો. ઘણા દરેક ભુવાજીઓ સાચા હોતા નથી, દરેક ભુવાજીઓ ખોટા પણ નથી હોતા. એમ કે અવળા રસ્તે માર્ગે અમુક ભુવાજીઓ દોરે છે. અને સમાજમાં હિત માટે એક બંધારણ બાંધ્યું હતું. ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે એક શિક્ષણ તરીકે વળો અને આપણો સમાજ ખૂબ પાછળ છે. તો આ વિડીયોમાં આટલું જ. નવા વિડીયો ફરી મળશું. દરેકને જય માતાજી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી.